गाइस प्लीज सब्सक्राइब करो જો પેલી જો મને છે ને નાનપણની યાદ આવી ગઈ અને મારે જો છે ને હજી બી સર્ટિફિકેટ છે મેં છે ને વિન કરેલા છે ને એક સ્લો સાયકલ લીંબુ ચમચી બધાના સર્ટિફિકેટ તો હું દવા લઈને સીધી સૂઈ ગઈ 3 કલાક હું સૂઈ ગઈ છું અને ગરમી બહુ જ વધી ગઈ છે સુરતમાં બિલ્ડિંગમાં જો જલ્દી તમારા બિલ્ડિંગમાં આવું અહીંયા ઢોસા થાય છે અને અહીંયા આગળ જો બધા ખાવા બેઠા છે અને બીજા બધા મેચ જોવે છે 8 બોલમાં 3 રન બાકી તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફાઇનલી બહુ ટાઈમ પછી આવું સન્ડે મોર્નિંગ મારી ચાલુ થઈ છે 6:30 ની ઉઠી ગઈ છું હું કેમ કે આજે છે બહુ ટાઈમ પછી આ મહિનાનો પહેલો યુ ટર્ન છે તો આજે બહુ કંઈ ખાસ પબ્લિક દેખાતું નથી ટેબલ ને આ બધું મૂકેલું છે બટ આજે છે ને પબ્લિક બહુ જ ઓછી છે લાસ્ટ ટાઈમ અમે લોકો લેટ પડેલા હતા બટ આ વખત જલ્દી ઉઠ્યા તો કોઈ છે જ નહીં આ વખત સી આખો રોડ ખાલી છે અને આજે મારી ઘરાની છે ને વાટ લાગેલી છે તો હું છે ને થોડું ધીરેથી બોલીશ કે ગળું બેસી ગયું છે મારું તો પહેલાં તો હું છે ને તૈયાર થઈ જાઉં ચાની બધું પીવાઈ ગયું છે તો જલ્દી જઈએ થોડું જો કોઈ નહીં આવે લાગતું ખબર નહીં થોડું લેટ ચાલુ થશે બટ લેટ સી જોઈએ ચાલો શું છે આજે તો થોડું આરામથી જોવાશે આજે તો હું અને ચિરાગ બંને રેડી થઈ ગયા છે ચિંટુઆ શું સ્કિનનો ગ્લો છે કે મારો ગ્લો એનો મજબૂત છે સનલાઇટનો એટલી મસ્ત સનલાઇટ આવે છે ને લાઈક બહુ ઓછો ટાઈમ એવો હોય કે અમે આવું સન રાઈઝ થતા જોયો હોય એમ તો અમે બંને થઈ ગયા છે રેડી અને થોડો ઘણો માહોલ બહાર બની ગયો છે હા થોડો ઘણો માહોલ બની ગયો છે તો લીપી ભાભી આવે છે એઝ યુઝ્યુઅલ બીજા કોઈનો મેસેજ આવ્યો નથી તો અમે લોકો જઈએ છીએ જલ્દી નીચે અને પછી મળીએ તમે ફર્સ્ટ ગેમ અહીંયા છે નોઝ અને ટોન વાળું જે કે નહીં અડવાનું છે એમ તો ચિરાગ બી રમશે અહીંયા આગળ આઈઝ હેર ટીથ ઈયર નોઝ ટીથ ભલા શું કરે છે તું પણ આઈસ નોઝ એટલે બહુ મજા આવી મને મારી જોડે આવ્યો તો કોકોડ્યું જો અહીંયા જો સુરત વિશે લખેલું કવિતા બી મેં તમારું નામ જોયું સી કવિતા લખેલું છે ચાલ એવું લખને સોનાલી પટેલ સબસ્ક્રાઇબ કરો જલ્દી વાંચમાં લખવા ઓ પટેલે નથી ઓ પટેલે નહીં પટેલ અને એમાં બી સ્પેલિંગ ખોટો વાહ ગાઈઝ પ્લીઝ સબસ્ક્રાઇબ કરો સી વાહ 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 તો વાંધો નહીં ખબર પડી જોઈએ ખાલી જો પેલી જો એવું બી રમવાનું નહીં કીધું એને પડી જાય કુકી જો તે ભાગે છે એ પણ જો તો કુકી સાંભળતી બી નહીં આ તો અને અહીંયા જો ડાન્સ ચાલે છે ટેડી બિયર ને આ બધા ડાન્સ કરે છે આ વખત અહીંયા જો ટીમલી રમે છે અંદર આ લોકો લિટરલી બરફ નાખે છે અંદર સી આઈસ બાદ ઓહો હો વાહ 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 ઓહો મને છે ને
નાનપણની યાદ આવી ગઈ છે. અહીંયા છે ને લીંબુ ચમચી રમે છે, બટ એમાં છે ને મારી રમી છે પણ બધાની જુઠ્ઠી ચમચી હતી. ત્યાં તો સ્કૂલમાં કેવું હતું કે ઘરેથી લાવો પોતાની ચમચી ને પોતાનું લીંબુ. તો અહીંયા રમે છે. અને મારે જો છે ને હજી બી સર્ટિફિકેટ છે, મેં છે ને વિન કરેલા છે ને એક સ્લો સાયકલ, લીંબુ ચમચી બધાના સર્ટિફિકેટ હજી મેં સાચવીને રાખેલા છે. બટ ચિરાગે મને કીધું કે લીંબુ ચમચી બહુ એ રમતો હતો. તું તો બધા લીંબુ પકડાવજો એટલે પોલીસ નહીં તો લીંબુ ચમચી વાળા એ બધાને લીંબુ પકડાવે છે. અહીંયા બી દાખલા ચાલે છે જો. બે છોકરીઓનું છે અંદર દયા ભાભી ઘૂસી ગઈ છે. જ્યાં જાઓ ત્યાં ગરબા જ રમ કરે છે, ખબર નહીં કેમ. અહીંયા દોરડા રમાડે છે અહીંયા, અને બે જણા દયા ભાભી ઘૂસી ગઈ છે. સાચી વાત છે, સાચી કે જ્યાં જાઓ ત્યાં ગરબા જ રમ કરે જો. જો જો 3 hours later. અવાજ આવે છે, મેચ ચાલે છે એનો અવાજ આવે. બધાના ઘરે છે ને મેચ ચાલે છે ને અમે લોકો છે ને જઈએ છીએ અંબિકા નિકેતન મંદિરે, કેમ કે દર રવિવાર અમે મંદિર જઈએ છીએ. બટ આજે બપોરે મને એવું લાગ્યું, મેં ચિરાગે એવું કીધું, વિચાર્યું કે પિક્ચર જોવા જઈએ એમ. બટ તને ખબર છે રાજન્સ સિનેમામાં આખો શો બુક કરેલો છે 1:30 વાગ્યા. તો મેં એને હોય ને શોખીનો મેચ ના જો પેલો શોખીન અંદર દેખાય અમને બંને છે ને એટલો બધો શોખ. જો ઓ અમારો વોચમેન બી ક્લબ હાઉસમાં બેઠો મેચ જોવે છે બોલો. તો મને કે પિક્ચર જોવા જઈએ, બટ એ બી મેન નહીં પડ્યો. તો પછી મેં કીધું ચાલો મંદિર જઈએ. આજે બપોરે છે ને ખાલી ખોટામાં મેંદુ વડા ખાઈ મારું ઘરું છે ને એટલું પકડાઈ ગયું છે ને, તો હું દવા લઈને સીધી સૂઈ ગઈ. 3 કલાક હું સૂઈ ગઈ છું અને જસ્ટ હાલ ઉઠી, ચા અને નાસ્તો કરી અમે લોકો નીકળી ગયા છે. અને ચિરાગને ઓલવેઝ છે ને આમ રવિવારે રજા નથી હોતી, તો એને ટિફિન બિફિન બનાવીને મોકલી દીધેલો ઓફિસ. તો એ હમણાં આવ્યો છે, અમે મંદિર જઈએ. અને ગરમી બહુ જ વધી ગઈ છે સુરતમાં. હાલ 2 દિવસ ઠંડી, 2 દિવસ ગરમી, તો વેધર છે ને બહુ જ ચેન્જ થાય છે, એટલે ગળું મારું ખરાબ થઈ ગયું છે. અને એમ બી છે ને હું બહારનું સ્ટ્રીટ ફૂડ જોઈને મારી જાતને આમ રોકી નથી શકતી હું, તો એમાં મેં ખાઈ લીધું અને હેરાન હું જ થઈ ગયું. તો અહીંયા જયંતબેન પૂછે કે શું સ્કોર થયો છે એમ. સ્કોર શું થયો છે? સ્કોર શું થયો છે? તમે બી નહીં જોતા મેચ? આપણને કોઈ એ બી અમારી જેવા છે, મેચ નહીં જોતા. ચાલો છોડો હવે. ખાલી મોજ શોખ કરવા. સેમ હિયર. બહુ ઓછા લોકો એવા શોખ ના હોય. હોય ને, હા અમુક જ હોય એવા લોકો તો ઇન્ડિયન ટી શર્ટ નહીં પહેરીને બેસી જાય. આજે રાતનો માહોલ ખબર નહીં કેવો હશે. આ બ્લોગ આવશે ને દર હું અત્યારેથી કહી દઉં છું કે છે ને ઇન્ડિયા જીતી ગયું હશે. એટલું આમ કોન્ફિડન્સથી હું બોલું છું કે ઇન્ડિયા જીતી ગયું હશે. સુરતના છે ને એ લોકોને ખબર હશે કે મોટા અંબાજી અંબિકા નિકેતનના છે ને વડાપાવ એટલા ફેમસ છે ને. હા, તબિયત બરાબર નથી એટલે બધા ધંધા નથી જો કે અમે લોકો ખાતા બી નહીં, બટ ફેમસ છે. જો તમે લોકો આવો ને તે વડાપાવ છે ને હમણાં તમને ભીડ બતાવો. વડાપાવ ખાઈએ છીએ પણ એ નથી, આજે નથી ખાવાના. આજે નથી ખાવાના પણ હું ખાતી બી નહીં. બટ જે લોકો બી આવે ને તો વડાપાવ જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત વડાપાવ હોય છે. હમણાં ભીડ બતાવો કેટલી બધી ભીડ છે ત્યાં આગળ. જો અહીંયા એક આગળ છે ને લારી છે, આવું જ ગુજરાતનો હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી બી હમણાં જ વડાપાઉં ખાઈ ગયા અહીંયા આગળ. જો આ ભીડ જો ખાલી, આ તો ઓછી છે. હમણાં 6-7 વાગે તો એટલી ભીડ. સંઘવી આવ્યો હતો. અમે છે ને રવિવાર એટલે જ જલ્દી આવીએ, કેમ કે આજે રવિવાર છે ને તો ભીડ વધારે વધી જાય છે. 7 વાગે આરતી થાય ને ત્યારે, એટલે અમે લોકો જલ્દી આવીએ છીએ અહીંયા આગળ. તારું ને હર્ષ સંઘવી ખાધા તો તાર મને ખવડાવવા જોઈએ કે નહીં? ખાવાનો ચટકો મને એટલો બધો છે અને કે મને છે ને ખાધા વગર ચાલે નહીં. આજે સવારે બી મેં છે ને ખાલી સલાડ અને છાશ જ ખાઈને દવા પીને સૂઈ ગઈ હતી, બાકી મેં કંઈ જ નહીં ખાધું. અમે લોકો જઈએ છીએ કેફેમાં, કેમ કે ચિરાગને ચા પીવે છે. હું ઓલરેડી ચા પીને આવી છું, તો હું છે ને કોફી પીશ તો મારું ગળું છે ને થોડું સારું થઈ જાય. તો બંને કેફે જઈએ છીએ, ત્યાં ચા ને એવું પી. અને આજે ખબર નહીં હમણાં ગ્રુપમાં મેસેજ છે એવા કે છે ને બધા નીચે ક્લબ હાઉસમાં ટીવી લાવવાના છે કે હું લાવવાનું, એટલે મેચ જોવાનું. હા, મેચ જોવાનો પ્રોગ્રામ બનાવે છે. તો હવે જઈએ, જમવાનું મસ્ત બધું કરી અને પછી હું નીચે જઈશ. તારે જોઈએ મેચ કે શું થાય છે. મેં ઓલરેડી કહી દીધું છે કે ઇન્ડિયા જીતી જ જશે, બટ ખબર નહીં હવે શું થાય છે. હજી ઇન્ડિયાનું બેટિંગ બાકી છે. હમણાં મેં સ્કોર જોયો 200 નહીં, કેટલા 249 હતા ને. 7 વિકેટ પડી ગઈ છે. હવે ઇન્ડિયાનું બેટિંગ ચાલુ થશે, તો જોઈએ આજે શું થાય છે. થોડો ઇન્ટરેસ્ટ વધે છે મેચ જોવાનો. 251 રન થયા.
51 માં 7 વિકેટ. હા પતી ગયું એટલે 50 ઓવર પૂરી. હા 50 ઓવર પૂરી. એટલે હવે જોઈએ ઇન્ડિયા કેવું બેટિંગ કરે છે. કિચનમાં કામ કરતી હતી, બધા એવી બૂમો પાડે છે ને કેમ કે નીચે ટીવી લગાવ્યું છે અમારા બિલ્ડિંગમાં, તો બધા એવી બૂમો પાડે છે તો મારાથી રહેવાયું ને, તો હું નીચે જાઉં છું કે જોઈએ મેચમાં શું ચાલે છે. એટલી બૂમો બૂમ કરે છે, કોઈ નથી રહેવાનું. રુચિતભાઈ બી આવી ગયા એમનું કામ છોડીને. બોલો બિલ્ડિંગમાં જો જલ્દી, તમારા બિલ્ડિંગમાં આવું જાય છે. બધાએ ટીવી ડિસ્પ્લે મૂકી દીધું છે મસ્તાન, બધા બેઠેલા છે. અમારા પોપકોર્ન ને શું હાલે છે? દ્રાક્ષ લાવો લાવો થોડી હાલો. પેલા સ્ટેડિયમમાં પોપકોર્ન ને વેચવા છે ને, લાવો ક્રિષ્ના હાલો. બ્લિંકિટ પરથી સ્નેક્સ બી મંગાવવામાં આવ્યો છે મમરાસી, જે હમણાં જ વઘારીને આવી છું. એક વાત કહું, મારી છે ને નજર હજી હમણાં ગઈ છે ને બાકડા ઉપર ટીવી મૂકેલો છે. મારી નજર જ નથી ગઈ ત્યાં. બાકડા ઉપર ટીવી મૂકેલો છે અને એક એક્સ્ટ્રા ટીવી બી અહીં રાખ્યું છે, કદાચ કંઈક અડચણ બરચણ આવી જાય તો. તે જોયું ચિંટુ? જો મારે પેલો ગોળીઓ જો ક્યાં બેઠો છું તું? જો નહીં ગઈ હજી 97 પર 0 છે. જો 105 એક વિકેટ પડી ગઈ છે. આ કોણ? વિરાટ કોહલી આવ્યો એટલે અનુષ્કા બતાય હે ને. જો અહીંયા બેલનું થાય છે બધું કાર્યક્રમ. બની ગઈ આ ટીવીમાં જોવા મળશે. શું રેસીપી મને ટીવી મૂકેલી છે. આ ખુશી ભાભીની રેસીપી છે? ખુશી ભાભી તમારી રેસીપી છે? હા. આઈડિયા કોનો હતો ભેલ બનાવવાનો? મિતુલભાઈનો. જેન્ટ્સ લોકોને કેટલું સારું, જ્યાં જાઓ તો શાંતિ હોય, બૈરાઓને જ આ બધું કામ હોય. એ તો સાચી વાત છે. કોહલીનું પહેલું આઉટ, પહેલા જ બોલમાં આઉટ. ઓ બીજો છે. ઓ વિરાટ કોહલી આઉટ બીજા બોલમાં. હું કેવું ચિંડુ તારું? નોટ આઉટ હોય સારું હવે. નોટ આઉટ નહીં, આઉટ જ છે. ફેસલો જોઈએ શું છે એમ. ઓ ભેલ મૂકી દો એક બાજુ. હવે હટો હટો. એમ્પાયર કા ફેસલા. અનુષ્કા શર્મા એવી બેઠી છે ને આમ. આની વાઇફ છે રોહિત શર્મા હતી. આઉટ, નોટ આઉટ. આઉટ 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 આઉટ. ઓ મોહન કાકા હવે ભેલ ના ખવાય, ભેલ ના ખવાય. હવે પતી ગયું પણ ઓલા આઉટ થઈ ગયો. બંધ કરતો. સાચી વાત છે પણ એમ કહું છું પેલો આઉટ થઈ ગયો હવે રોહિત કોહલી. હા એ જીતીશું તો ખરા, પણ જેના જોડેથી આશા હતી એ ના થયું. કોરા પણ થોડા ચિરાગ મેચ કરતા તો મચ્છરો વધારે મારે છે પણ રેકેટથી. મેચ જોવામાં તકલીફ ના પડે. વિરાટ કોહલી આઉટ થઈ ગયા પછી મજા નથી આવતી જોવાની. હું છે ને રસોડામાંથી બૂમો પાડતી પાડતી નીચે આવી હતી ને, બટ હું આવી ત્યારે ચોગ્ગા છગ્ગા મારવાનું બંધ કરી દીધું છે આ લોકોએ. આઉટ. ઓ ભાઈ ઓ બંધ કરનો મેચ બધા જ. અરે યાર કેમનો આઉટ થયો? ઓ સિરિયસલી જો વિરાટ કોહલી બી ગયો, રોહિત શર્મા બી ગયો. હવે લાગતું નહીં કે ઇન્ડિયા જીતે એમ. પછી ખબર નહીં, હોપ કે ઇન્ડિયા જીતી જાય. નડિયાદ વાળા ભાઈ આવી ગયા છે, અક્ષર પટેલ. અક્ષર નહીં અક્ષર પટેલ નામ છે. એટલે લઈ લેવું. ચાલો આમ થોડું ફીલ થાય કે આણંદ બાજુના કોઈક તો છે એમ. અરે પેલા નક્કી 6 અરે 6 છે ભાઈ. જો અરે લાગી તો ગયો. 6 હાલો હાલો એક તો ચાલુ થયું. ચાલો થોડી ઘણી હોપ આવી છે થોડી ઘણી. હવે
તું વોટ્સઅપ કર દે થોડો બાઉન્ડ્રી આગળ જાય એટલે બધાને કે 4 ને 6 વાગે લાગે કઈ નથી આ લસરી જ જાય છે તરત આ લોકો ફટાફટ ની માને કાંટો અવર સ્વિમિંગ બિમિંગમાં જઈને આવ્યો છે ના યુટર્ન માં જઈને જો આવ્યા આ યુટર્ન વાળો છે આ ભાઈ અમારે મળે ને ઓ કવિતાબેન હું કેમ ભાઈ યુટર્ન ક્યાં ગયું તમારું હવે અમે કોઈ આવ્યું જ નહીં સવારે મેં ગ્રુપમાં મેસેજ બી કરેલો કે ભાઈ ભોજન ઉપર જમવા ગતી રહેલી હું લાગે છે કોણ જીતશે હવે જીતી જશે 5 વિકેટ પડી ગઈ છે અને 207 રન થઈ ગયા છે સો પોન્ડર કે જીતા દેશો અને એટલા ચીટિંગ કરી છે ને સોસાયટી વાળાએ મારી જોડે અહીંયા જો ઢોસા વાળા બોલાવી દીધો છે ખાવા માટે આજે અને મારું આજે ગળું ખરાબ છે તારું ગળું ખરાબ છે ને આપણે નથી ખાવું બહાર પણ આજે જ કેમ હું જમીને એ શીરો એકલો બનાવી અને ખાઈને આવી ગઈ છું બોલમાં 32 રન મારવાનું તો આવું છે ને અમારી સોસાયટીમાં જ ખાલી જોવા મળે અહીંયા ઢોસા થાય છે અને અહીંયા આગળ જે બધા ખાવા બેઠા છે અને બીજા બધા મેચ જોવે છે આ ઢોસા વાળા પહેલા ના બોલે તો 6 નો ચોગો પહેલા મારતે ને સાચી વાત તો આ ઢોસા વાળા પહેલા જ બોલાવી લેવાનો હતો મેં કીધું ઢોસા વાળા પહેલા ના બોલાવી લેવાય અમારી મેડમ મેચ હોય કે ના હોય ખાવાનું પહેલું હોય હજી વાત કેવા છે ઢોસા મને લલચાવે છે આ લોકો માણસ મારે ખાવાના નહીં બનાવી દેશે પણ મારે ખાવું નહીં મારે ગળું પર આપશે મન મક્કમ કરીને બેઠેલી છું જીતી જશે આજે જીતી જશે અમારે ઇન્ડિયાની તો હજી થઈ નહીં ને તૈયારી પહેલી થઈ ગઈ છે અમારે અહીંયા આગળ 13 બોલમાં 19 બોલમાં 13 રન મારવાના છે તમારે મેચ પછી ખાવાનું હોય પણ પહેલાં કેમ ખાવ છો જો ને નાચવાનું છે એટલે તો ઘરે આવશે બધું બધા છે ને ઊભા મેચ જોવે છે કેમ કે બેસાતું નહીં હવે 9 બોલમાં 4 રન બાકી 8 બોલમાં 3 રન બાકી છે 4 તમે ઢોસા ખાઓ ભાઈ આજો અંકલ જો ને ઉપરથી અંકલ જાઓ અહીંયા અંકલ રીતે કંઈક એન્ડ થશે તો બહુ સારી રીતે એન્ડ થશે તો આ બ્લોગ છે ને અહીંયા જ એન્ડ કરું છું તમને આ બ્લોગ ગમે તો પ્લીઝ લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો